જંબુસરનો પરિવાર ગઈકાલે કમાટીબાગમાં ફરવા માટે આવ્યો હતો ત્યારે આ પરિવારની 4 વર્ષની બાળકી કમાટીબાગમાં જોય ટ્રેનની અડફેટે આવી જતા ઘટના સ્થળ પર જ આ બાળકીનું મોત થયું હતું। વડોદરા શહેરના કમાટીબાગમાં સહેલાણીઓ માટે જોય ટ્રેન ચલાવવામાં આવી રહી છે। આ જોય ટ્રેનમાં મુસાફરી કરતા સહેલાણીઓને સમગ્ર કમાટીબાગ નિહાળવાનો મોકો મળતો હોય છે। ત્યારે ગઈકાલે જંબુસર ખાતેથી કમાટીબાગમાં ફરવા માટે આવેલ મુસ્લિમ પરિવારની માસૂમ 4 વર્ષની બાળકી ફરવા માટે આવી હતી। જોય ટ્રેન જોવા તે ઊભી હતી તે દરમિયાન બાળકી અડફેટે આવી ગઈ હતી, જેમાં બાળકીને ગંભીર રીતે ઈજા પહોંચતા તેનું ઘટના સ્થળ પર જ મોત થયું હતું। આ બનાવને લઈને લોકો દોડી આવ્યા હતા અને સયાજ હોસ્પિટલમાં સારવાર માટે તેને લઈ જવામાં આવી હતી। જો કે ફરજ પરના તબીબે આ બાળકીને મૃત જાહેર કરતા પરિવારે હોસ્પિટલમાં આક્રંદ મચાવી મૂક્યું હતું। કમાટીબાગમાં આજરોજ 5:30 વાગે એક બનાવ બનેલો છે, જે આધારે પોલીસને જાણ થતાં એક ખતીજાબેન પરવેઝકુમાર પઠાણ કરીને છે, જંબુસરના વતની છે, આશરે 4-4.5 વર્ષની દીકરી છે। એમનું જે ટોય ટ્રેન છે એની સાથે એક્સિડન્ટ બનવાનો બનાવ બનેલો, તો એ આધારે દીકરીને છે હોસ્પિટલ લઈ જાય, જ્યાં એમને મૃત જાહેર કરેલા છે અને આગળની પીએમ કરાવવાની વગેરે કાર્યવાહીનું કામ ચાલુ છે। અને આ અંતર્ગત સયાજીગંજ પોલીસ સ્ટેશન તપાસ કરી રહ્યું છે કે બનાવ કઈ રીતે બનેલો હતો અને સીસીટીવી અને સાહેદોના શોધખોળ કરવાનું કામ ચાલુ છે। પાયલોટને ધરપકડ કરવામાં આવી છે, ક્યાં છે? પાયલોટની હજી ધરપકડ કરવામાં આવેલી નથી, કારણ કે બનાવ જે રીતે બનેલો છે બનાવની વેરિફિકેશન કરી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। ઘણીવાર ફાસ્ટ ચલાવતો હતો, અહીં જ્યાં વોકિંગમાં આવે છે એ લોકોએ ઘણીવાર એને ટોક્યું પણ હતું કે ટ્રેન ધીરે ચલાય તો પણ ફાસ્ટ ચલાવતો હતો। એ સંદર્ભે તપાસ થશે? હા, બિલકુલ તપાસ થશે। અત્યારે સયાજીબાગમાં ટોય ટ્રેનનો એક અકસ્માત સર્જાયો, એમાં એક નાની બાળકીનું મૃત્યુ થયું છે। હોસ્પિટલ જઈને આવ્યો હું અને હવે અહીંયા આગળ પણ હું જોવા માટે આવ્યો છું કે ભાઈ એવી શું ઘટના થઈ કે આ બાળકીને બચાવી ના શક્યા અને એક્સિડન્ટ શેના માટે થયો। તો આ તપાસ કરવાનો વિષય છે અને આગામી દિવસોમાં આની તપાસ કરીને જે બી કસૂરવાર છે એના પર પગલાં લઈશું, પરંતુ આ જે ઘટના બની છે ખૂબ જ દુઃખદ છે। લાગે છે કે આ જોય ટ્રેનના જે ચાલક છે એમની નિષ્કાળજી થઈ હશે? અત્યારે હું કહી ના શકું કે આમાં કોની નિષ્કાળજી છે। મેં અગાઉ કીધું એમ કે આ તપાસનો વિષય છે। પહેલા ટોય ટ્રેનનો એક્સિડન્ટ થયો હતો, ત્યાર પછી એ લોકોએ જે એનઓસી લેવાની હોય, જે પરમિશનો લેવાની હોય, એ બધી જ રાજ્ય સરકાર કોર્પોરેશનની તમામ પરમિશનો લીધા બાદ જ આ ચાલુ કરી છે એવું મેં માહિતી મેળવી છે। એટલે હવે એમાં એ લોકોએ શું જોયું, સિક્યુરિટીના કયા લેવલ ઉપર એ લોકોએ આ ચેક કરીને આ કર્યું છે, એ હવે તપાસનો વિષય છે। એટલા માટે કહું છું કે આગામી દિવસોમાં જોવું પડશે, કારણ કે એનઓસી એ લોકોએ લીધી હતી અને પૂરેપૂરા કાગળિયા કરીને પછી જ ચાલુ કરવામાં આવી। ચિરાગભાઈ, હરણી બોટ કાંડમાં પણ આ જ એક વાત આવી હતી કે પરમિશન તો હતી, પરંતુ સુરક્ષામાં ચૂક હતી, અધિકારીઓ ત્યાં જતા નતા અને જોતા નતા। આ કેસમાં બી એવું થશે, અધિકારીઓ પર એક્શન નથી લેવાતી? હવે મેં કીધું એમ કે તપાસ કરીને પછી જે કસૂરવાર હશે એના પર એક્શન લેવાશે। મને સિક્યુરિટી મારફતે એવું જાણવા મળેલ હતું કે ચાલુ ટ્રેનના અડફેટે આ એક બાળકી આવી ગઈ અને કંઈક ચાલતી ટ્રેનમાં ચડવા માટેનો પ્રયાસ કરતા આ ઘટના બની છે, એવું મને સિક્યુરિટી જે અહીંયા હતા એમના તરફથી મને આ જાણવા મળ્યું છે। પ્રાથમિક ધોરણે પહેલા તો સીસીટીવી ને એના ફૂટેજ પણ ચકાસવા પડશે, જોવું પડશે। વધુ માહિતી જે સંલગ્ન વિભાગના જે વડા છે એમની સાથે તમે વધારે એ કરો, પણ તમામ પ્રકારની તપાસ કરવી પડશે કે ભાઈ પ્રાથમિક સ્તરે ભૂલ કોની જણાય છે અને સીસીટીવીના ફૂટેજને એ પણ જોઈ લેવા પડશે, જેનાથી ઘટના કઈ રીતે બનેલ છે ખ્યાલ આવે। જોય ટ્રેન મહાનગરપાલિકા ચલાવે છે અને ગાર્ડન વિભાગ હસ્તક આવે છે। આપ ગાર્ડન વિભાગ સાથે સંપર્ક કરવો જરૂરી છે આ બાબતે। એ હવે જે ઘટનાના જે એ આવે સામે એના પરથી જ ખબર પડશે કે ભાઈ શું એ છે।